નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અષાઢી બીજના પાવન પર્વે સંસ્કારી નગરી વડોદરા આજે ભક્તિના રંગે રંગાઈ ગઈ। ભગવાન જગન્નાથજીની 45મી ભવ્ય રથયાત્રા રેલવે સ્ટેશન વિસ્તારેથી શાસ્ત્રોક્ત વિધિ અને પહેંદમ વિધિ બાદ ભક્તોના જયઘોષ વચ્ચે પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો પર નીકળી। ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ રસ્તાની બંને બાજુએ ઉમટી પડ્યા હતા। જય જગન્નાથ અને હરે કૃષ્ણના ગગનભેદી નાદથી સમગ્ર શહેર ભક્તિમય બની ગયું હતું। વહેલી સવારે મેઘરાજાએ ધીમી ધારે વરસી પ્રભુનું સ્વાગત કર્યું હોય તેવો અદ્ભુત માહોલ સર્જાયો હતો। રથયાત્રા દરમિયાન ઠેર ઠેર આરતી ઉતારવામાં આવી હતી અને ભક્તોને મગ, જાંબુ તેમજ બુંદીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભજન મંડળીઓના મધુર ભજનો, અખાડાના યુવાનોના કરતબ અને શણગારેલા વાહનોએ રથયાત્રામાં 4 ચાંદ લગાવ્યા હતા। સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને ભક્તિસભર વાતાવરણમાં સંપન્ન થઈ હતી। આ ઉપરાંત વડોદરાના યુવાનોએ ટેકનોલોજી અને આસ્થાનો અનોખો સમન્વય રજૂ કરતા રિમોટથી સંચાલિત રોબો રથયાત્રાનું પણ આયોજન કર્યું હતું, જે શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી।